થરાદ ખાતે આવેલ 66 kV સબસ્ટેશન યાર્ડમાં નગરપાલિકાની ભૂગર્ભ ગટર લાઇન લીકેજ થવાને ઉત્તર ગુજરાત વીજ કંપનીની કચેરીમાં પાણી ભરાયું છે અને તેના લીધે ખરાબ દુર્ગંધ મારે છે। વિદ્યુત બોર્ડના કર્મચારીઓ પણ દુર્ગંધના કારણે કામ કરી શકતા નથી। એન્જિનિયર દ્વારા નગરપાલિકામાં વારંવાર લેખિત રજૂઆતો કરી છતાં કોઈ નિકાલ લાવવામાં આવતો નથી। ભૂગર્ભ ગટરના પાણીના પ્રવાહનો સંપર્ક વિદ્યુત પ્રવાહ સાથે થતાં મોટું નુકસાન ભોગવવાની નોબત આવી શકે તેમ છે। અમે આ જીબોર્ડ 66 kV માં રહીએ છીએ। અમારે નાના 2 વર્ષના બાળકો છે। આ ગટર કેટલી વાર ઉભરાય છે, કેટલી વાર કમ્પ્લેન કરી છે, છતાં પણ કોઈ નગરપાલિકા નિર્ણય લાવતું નથી અને કેટલી વાર સાહેબો પણ કમ્પ્લેન કરવા ગયા છે। અમારા નાના બાળકો બીમાર પડે કોણ જવાબદાર લેશે? અમે કેટલી 6 થી 7 વાર કમ્પ્લેન કરીએ છીએ પણ આ ગટરોનું પાણી છેક અમારા ઘર સુધી પહોંચે છે પણ કોઈ જાતનો નિર્ણય થતો નથી। કોઈ નગરપાલિકા કોઈ એક્શન લેતી નથી। તો પ્લીઝ રિક્વેસ્ટ છે કે જલ્દીથી જલ્દી આ નગરપાલિકા આ બધું ગટરનું નિર્ણય લાવે અને આ ગંદકીનું દૂર કરે અને જલ્દીથી આ બધું સાફ સફાઈ કરે, કારણ કે અમારા નાના બાળકો બીમાર થાય છે। એ બધા અહીંયા 6-7 ઘર છે, બધાને નાના બાળકો છે।